બધા બોલો પછી કોઈ એક બોલો તમે બોલો તમે જો આજે પાંચ કટકે આમ તો 2-3 મહિને વસ્યા મોટા 6 7 નંબરનો હોય મોટો 6 7 નંબરનો હોય સમજ્યા થોડો થોડો આવે તો આપણે અંદર બગડી ગઈ છે તો એમ કે જ્યારે પૂછે તો એમ કે બગડી ગઈ છે મોટર બગડી ગઈ છે તો આપણે ભલે પણ આજે 10 દિવસ થયા કોઈના ઘરે તમે અત્યારે સવારે આવો જ તે જોવા બધાયના ઘરે જો એટલું માણસ છે એટલું ઘરે છે એટલું ઘરે છે એટલું તમે અહીં આવ્યું છે મોટો ચોક 7 નંબરનો હોય રાંધો શેરી પછી એટલું માણસ આયા છે જેટલું ઘરે છે કોઈના ઘરે પાણી છે તમે જોવા આવો ને અમારે કોને ટાકા નથી ટાકા કોઈ નથી બરાબર જો અમારે પીવા પૂરતું પાણી પડી હવે 500 લીટરનો ટાંકો આવે ને એમાં એક ઘરે છે બાકી મોમાં ટાકા કોઈને નથી તો અમારે આટલી પાણી આવે પીવાનું કરવું ત્યાં બોલો પાણી આપે છે બીજા નો બોલો એક જણ બોલો હવે હકાભાઈ પછી જવાબ અમે અમને વેલા પાણી 6 વાગે આપે તો ભરવા તૈયાર છે 7 વાગે આપે તો તૈયાર છે બી અમે પછી 9 વાગે આપે 4 વાગે આપે 3 વાગે આપે તમારે પાણી નું જે કામવાળો કેટલા અમે કેમ મજૂરી છે આજે દાડી પાણી 6 વાગે આપણે ભરવા તૈયાર બરાબર એ બગાડ કરશે તો અમે કહી દેશું બગાડ ન થાય એટલે બસે કલાક પછી જવાબ 7 નંબરના વાળમાં નથી કસરા ટેમ્પા વાળો તમારે વરસથી થાવું તો એ હવે એને તમે કર્યું છે આવશે એ તમારે એકત્ર આવશે તમે મારી શેરીમાં એક વખત ગાડી લઈને આવો કે કેવો 7 નંબરના હોડની દશા છે તો એકે હોડમાં ખાસી હોડમાં ટ્રેક્ટર આવે બદનના ઢાળમાં ટ્રેક્ટર આવે જલુન છાપમાં ટ્રેક્ટર આવે લીલા પીરે ટ્રેક્ટર આવે તો આ માણસ નથી રહેતા બરાબર ને હા તો પછી ન્યા કોઈ વસ્તુની વ્યવસ્થા રહે એઠા પાણી એમને કુંડી કરાવી દો એટલે રોડમાં ઢગલો અમને ઈ કરાવી દો તમે કુંડી કરાવી દો રોડમાંથી લાગે માણા હાલે જાય 2 દિવસ પહેલા એ ઓર્ડર એવી રીતે કર્યો છે આપણો કે દરેક ગામનો છે ને તમામ વિસ્તાર ડોર ટુ ડોર માં કવર થવો જોઈએ ડોર ટુ ડોર માં વિસ્તાર કવર થવો જોઈએ એટલે અમે આખા ગામને 23 ભાગમાં ડિવાઈડ કરી નાખ્યું અને બધે વારાફરતી વાહન તમારે ડોર ટુ ડોર માં મૂકવા એવું એરેન્જમેન્ટ કર્યું આમાં કેવું થાય ઘણી જગ્યા ઉપર રોજે જાતું હોય ક્યાંક 2 દિવસે જાતું હોય તમે કહેતા કે ક્યાંક ક્યારેય ન આવતું હોય તો એવી અવ્યવસ્થા હતી એટલા માટે અમે એના રૂટ બનાવી અને એને મેં આપ્યું છે મેં એનો ઓર્ડર કરીને દઈ દીધો છે એસઆઈ ને એને કે ભાઈ તમારે આ રીતે બધા વિસ્તારો છે એ તમારે કવર કરવાના થાય છે બરોબર આ પહેલી વાત આ એરેન્જમેન્ટ મેં કરાવડાવ્યું હવે એમાં માન લો કે નું આવે સાંભળો નું આવે તો આપડા પેલા જવાબદાર જે માણસ છે એનો સુપરવાઇઝર છે પછી કેતનભાઈ સેનેટરી ઇન્સ્પેક્ટર બરોબર અમે શરૂઆતમાં કદાચ ડિસ્ટર્બ થાય તો એને ડાયરેક્ટ વાત કરવી અને છતાંય નિકાલ ન થાય તો તમારે મને ડાયરેક્ટ કોઈ પણ એક ફોન કરે મને કે ભાઈ આ વિસ્તારમાં છે આ પ્રશ્ન થયો છે એનો નિકાલ થાય તમારો નંબર જ આપો નંબર આપી દે છે નંબર છે મારી પાસે પછી બીજું એક મારી પાસે